અમદાવાદમાંથી એક વિડીયો વાયરલ થયો જેમાં એક પોલીસ કર્મચારી એક મહિલાને લાફો મારી દે છે। એ મહિલાને લાફો માર્યા પછી મહિલાને વાગે પણ છે, લોહી નીકળે છે। મહિલા પોલીસ સ્ટેશનમાં એ પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવવા જાય છે તો એમને ડરાવવામાં આવે છે અને એની ફરિયાદ નથી લેતા। એ મહિલાની પ્રતિક્રિયા આવ્યા પછી, વિડીયો વાયરલ થયા પછી બહુ જ બધા સવાલ એ પોલીસ જે રીતના કાર્યવાહી કરતી હોય છે, કામ કરતી હોય છે, એના ઉપર થાય છે। સોશિયલ મીડિયા પર સતત એ વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે। બધા જ અમદાવાદ પોલીસને ટેગ કરી રહ્યા છે। ત્યારે અમદાવાદ પોલીસે હવે જવાબ આપ્યો છે। જવાબ આપતા પહેલા તો આખી ઘટના સમજાવી અને એના પછી એવું કહ્યું કે જે વ્યક્તિ છે, જે કર્મચારી છે, એની સામે ગંભીરતાથી આ મુદ્દો લઈ અને એને સસ્પેન્ડ તાત્કાલિક કરી દેવામાં આવ્યા છે। અને એ કર્મચારીને સસ્પેન્ડ કર્યા પહેલા અમદાવાદ પોલીસે જે ટ્વીટ કરી છે એની વાત કરીએ। અમદાવાદ પોલીસે ટ્વીટમાં લખ્યું છે કે અંજલિ 4 રસ્તા વાહન ચેકિંગ દરમિયાન રોંગ સાઈડમાં વાહન આવતા વાહન રોકતા આ બનાવ બનેલો હતો। આ બનાવમાં ટ્રાફિક પોલીસ સ્ટેશન ગુના નંબર 5672-025 ધી ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 221, 296B, 351(1) તથા ધી મોટર વ્હીકલ એક્ટ 177, 184 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે। સામેના બહેનને પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા જવા જે ફરિયાદ નથી લીધી, આ બાબતે પણ સ્ટેશન ડાયરીમાં નોંધ રાખી છે। બાદમાં બહેને પાલડી પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી છે અને તેમની અરજી પણ લઈ લીધી છે અને તપાસ ચાલુ છે। અને પછી તરત જ હમણાં એક ટ્વીટ અમદાવાદ પોલીસ કરે છે અને લખે છે કે આ બનાવને ખૂબ જ ગંભીરતાથી લઈ અને નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક દ્વારા સંબંધિત પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એટલે પહેલાં તો પોતાનું જસ્ટિફિકેશન પોલીસ આપે છે કે આવું થયું હતું, બેન રોંગ સાઈડમાં આવી રહ્યા હતા, એમની સામે આ ફરિયાદ થઈ છે અને એના પછી એમની અરજી હવે લઈ અને તપાસ હાથ ધરી છે। અને પછી નીચે ફરીથી જવાબ આવે છે કે હવે એ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પોલીસની સામે ગુનો નોંધાવવો અને પોલીસનું આ કરવું એ બંને વસ્તુમાં સવાલ એ બધા જ પોલીસ કર્મચારીઓ સામે થઈ રહ્યા છે કે આટલું બધું થાય તો પોલીસ પહેલાં તો એ મહિલા ત્યાં પોલીસ સ્ટેશનમાં જાય છે તો એની ફરિયાદ કેમ નથી લેતી? એ મહિલાની ફરિયાદ તો નથી લેતા, મહિલા ઈજાગ્રસ્ત છે, એને કોઈ સાંભળતું નથી, ઉલટીના એને એવું ડરાવવામાં આવે છે કે તમારી સામે ફરિયાદ થશે, એવું મહિલાનું કહેવું છે। એટલે મહિલા જ્યારે પોતાની પ્રતિક્રિયા આપે છે, એ બીજા ચેનલમાં પ્રતિક્રિયા છે એટલે તમને એ પ્રતિક્રિયા બતાવી નહીં શકીએ, પણ એ પ્રતિક્રિયામાં એવું કહી રહ્યા છે કે મારી સાથે આવું થયું, હું પોલીસ સ્ટેશન ગઈ અને કોઈ મારી ફરિયાદ નથી લેતું, મને સામે એવું ડરાવે છે કે જો તમે ફરિયાદ કરશો પોલીસ સામે તો તમારી સામે આ ફરિયાદ થશે। અને પોલીસે ટ્વીટમાં પણ એવું જ કંઈક લખ્યું છે કે મહિલા સામે આટલા ગુના હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે, એમને આટલા ઉલ્લંઘન કર્યા છે અને એના પછી નીચે લખ્યું છે કે પોલીસ કર્મચારીને તાત્કાલિક રૂપે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એટલે સવારથી બનેલી આ ઘટના એક પછી એક માણસ એ મહિલા પાસે જાય છે, એમની પ્રતિક્રિયા લે છે, એમનો જવાબ લે છે અને પછી પોલીસ સામે કાર્યવાહી થાય છે। આગળ જતાં એ પોલીસ સામે ફરિયાદ અને પછી એ પોલીસ સામે કયા પ્રકારની કાર્યવાહી પોલીસ કરશે એ પણ જોવાનું રહ્યું। અત્યારે તો પોલીસે સ્વીકાર્યું છે કે જે કર્મીએ આ ખોટું કર્યું છે એની સામે કાર્યવાહી થઈ છે અને એ ખોટું થયું છે। આગળ જતાં શું કાર્યવાહી થાય છે જોવાનું રહ્યું। તમારું આ મુદ્દે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।